રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિશિત ખૂંટે આજે રાજકોટ ભાવનગર હાઈવે પર થયેલા ગંભીર ભ્રષ્ટાચારની ઉજાગર કર્યો છે। ખૂંટે આક્ષેપ કર્યો છે કે 4 મહિના પહેલા આશરે 5 કરોડના ખર્ચે ડામર દ્વારા જે પેચવર્ક કરવામાં આવ્યું હતું તે હાલ ક્યાંય દેખાતું નથી। તેમણે તંત્રને આ ભ્રષ્ટાચારની વહેલી તકે તપાસ કરીને જવાબદાર કંપની સામે કડક પગલાં લેવા વિનંતી કરી છે। આ વિસ્તાર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના કાર્યક્ષેત્રમાં આવતો હોવાથી તેમણે રોડની આવી ખરાબ હાલત અંગે સવાલો ઉઠાવ્યા હતા। ચોમાસું વિદાય લઈ રહ્યું હોય, કોંગ્રેસે તાત્કાલિક રોડનું કામ શરૂ કરવાની માંગ કરી છે। નિશિત ખૂંટ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ। હાલ અમે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ઊભા રહ્યા છીએ। આપ જોઈ શકો છો કે તંત્ર દ્વારા 4 મહિના પહેલા આ રોડનું ડામર દ્વારા પેચવર્ક કરેલું હતું। આપ જોઈ શકો છો, આમાં કે તમને ડામર દેખાય છે, આમાં કે ડામર દેખાય છે। આ બાબતે અમે તંત્રને અનેકવાર રજૂઆત કરી હતી કે આ બાબતે 5 કરોડનો જે ભ્રષ્ટાચાર થયો છે એની તપાસની માંગણી પણ કરેલ હતી, છતાં તંત્ર અને સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી। આ વિસ્તાર કે જે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના વિસ્તારમાં આવે છે, જો કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરિયાના વિસ્તારમાં જો આવું હોય તો પછી અન્ય વિસ્તારના રોડ રસ્તા કેવા હશે? તો અમારી સરકાર અને તંત્રને એવી રજૂઆત છે કે આ ભ્રષ્ટાચારની વહેલા તકે તપાસ કરી અને અમારી માંગણી સંતોષાય અને રોડ વહેલામાં વહેલી તકે, વરસાદ પણ રહી ગયેલ હોય તો વહેલામાં વહેલી તકે રોડ ચાલુ કરવા સરકારશ્રીને વિનંતી।